વડોદરામાં પડ્યો ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થયો। ધોધમાર વરસાદથી રોડ પાણી થઈ ગયા। સાવલી સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદને લઈને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ અને ફાયર વિભાગ સતર્ક છે અને નદી નાળા અને નીચાણવાળા વિસ્તારો પર તંત્રની સતત નજર રહેલી છે। ત્યારે આજે વહેલી સવારથી વડોદરામાં વરસાદ પડી રહ્યો છે, અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને જે પ્રકારની આગાહી હતી આજે અને આવતીકાલે અને તેમાં વડોદરામાં પણ રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે તે પ્રકારે વહેલી સવારથી વરસાદ પડ્યો। નદી નાળા અને નીચાણવાળા વિસ્તારો પર તંત્રની સતત નજર છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, આજે વહેલી સવારે 6 વાગ્યાથી વડોદરામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે। જે રીતે રેડ એલર્ટ વડોદરામાં આપવામાં આવ્યું છે તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો હવામાન વિભાગે વડોદરા શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે અને તેના પગલે જ વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો। 2 કલાકમાં 2 ઇંચથી પણ વધુ વરસાદ વરસવાના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તેવી રીતના જો વાત કરીએ તો વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ ભારે વરસાદ વરસ્યો, જેમાં સાવલી, ડભોઈ, સિનોર, પાદરા સહિત અનેક જગ્યાએ ભારે વરસાદ વરસતા ત્યાં પણ રોડ રસ્તા પર પાણી ભરાયા હતા। સારી બાબત એ છે કે વડોદરા શહેરમાં જે જગ્યા પર રોડ રસ્તા પર પાણી ભરાયા ત્યાં 2 કલાકની અંદર વરસાદ રોકાતા જ પાણી ઓસરી ગયા છે, કારણ કે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ પાલિકાના અધિકારીઓ સવારથી જ ફિલ્ડમાં ઉતરી ગયા હતા અને જ્યાં પાણી ભરાયા હતા ત્યાં તાત્કાલિક ટીમો બોલાવીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। હજુ પણ વડોદરા શહેરમાં સાંજે 5 થી 6 ની દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, તેને લઈને તંત્ર સાબદું છે। કલેક્ટરનો વિભાગ હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનો વિભાગ હોય, બંને વિભાગના અધિકારીઓને આજે હેડક્વાર્ટર ન છોડવા અને તમામ અધિકારીઓ રજા રદ કરવા માટેનો આદેશ પણ કરી દેવામાં આવ્યો છે। જી, આભાર રવિ, માહિતી આપવા બદલ। વડોદરા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। મનપાના અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા છે। 2 કલાકમાં જ શહેરના માર્ગો પરથી પાણી ઉતરી ગયા છે, ઓસરી ગયા છે। રાવપુરા, આજવા રોડ, અલકાપુરીમાં ભરાયા હતા પાણી। રેસકોર્સ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। હાલ તમામ સ્થળે પાણી ઓસરી ગયા છે, વરસાદી પાણી ઉતરી ગયા છે। ઉલ્લેખનીય વાત એ છે કે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં આ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વડોદરામાં ખાબક્યો હતો અને અતિ ભારે વરસાદ આવ્યો હતો, પરંતુ હાલમાં વડોદરામાં આ તમામ જે વિસ્તારો છે ત્યાંથી પાણી ઓસરી ગયા છે। તો વડોદરાના પાદરામાં વહેલી સવારથી વરસ્યો વરસાદ। પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાંથી 76 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। મહીસાગર નદીના સામે કાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરાયું છે। તંત્રએ ગંભીરાનું સ્કૂલમાં લોકોનું સ્થળાંતર કર્યું છે, ત્યારે ગંભીરા સ્કૂલમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જે લોકો નદી કિનારે રહેતા હતા તે તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો મહીસાગર નદીના સામા કાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને વરસાદમાં તેમને કોઈ મુશ્કેલી ન થાય તે બાબતે તંત્ર ધ્યાન રાખી રહ્યું છે। વડોદરામાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। કલેક્ટર કચેરી પર મોડી રાતે તંત્રએ હાઈ લેવલ મીટિંગ કરી। જેસીબી મશીન, સ્પીડ અને રબર બોટ સ્ટેન્ડ બાય રખાઈ છે। પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર છે। અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો ખાસ આદેશ કરાયો છે। ત્યારે વડોદરા પાલિકામાં પણ અધિકારીઓએ ઇમરજન્સી બેઠક બોલાવી અને ફાયર વિભાગ સહિત તમામને એલર્ટ રાખવામાં આવ્યા છે। તો વડોદરામાં તંત્ર સજ્જ છે, કારણ કે આજે વડોદરામાં રેડ એલર્ટ છે, જેને લઈને તંત્ર સજ્જ છે અને ગઈકાલે રાત્રે જ તેમણે મિટિંગ કરી હતી અને તમામ જે લોકો છે તેમને હેડક્વાર્ટર ન છોડવાની ખાસ સૂચના આપવામાં આવી છે। તો ફાયર વિભાગ સહિત તમામને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। વડોદરાના ડેસર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો છે। તાલુકાના અનેક માર્ગો પર વરસાદી પાણી વહી રહ્યા છે। વરસાદ પડતા બફારામાંથી રાહત મળી છે અને આગાહીને પગલે ડેસર તંત્ર એલર્ટ મોડ પર છે। ત્યારે વહેલી સવારથી જે રીતે વડોદરા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, આગાહીને પગલે ડેસર તંત્ર એલર્ટ મોડ પર છે અને ડેસર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો રસ્તાઓ પાણી થયેલા જોવા મળી રહ્યા છે। તાલુકાના અનેક માર્ગો પર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે।